સર્વાઇકલ કેન્સર ના થાય એ માટે મહિલાઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ગર્ભાશયના મુખનું કેન્સર ના થાય એની આપણે વસ્તુ કરીએ તો બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ. સર્વાઇકલ કેન્સર મહિલા સાથે જ આ વિષય પર વાતચીત કરવા માટે સંકોચ અનુભવે છે. સંકોચ ના રાખો, સંકોચ રાખશો તો પસ્તાશો. ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન માટે કયા ટેસ્ટ કરાવી શકાય? પેપ ટેસ્ટ બે રીતે થાય છે. એક સાદો પેપ ટેસ્ટ હોય છે ને એક લિક્વિડ બેઝ સાઇટોલોજી. જો વિનામૂલ્યે રિપોર્ટ કરાવવો હોય તો કઈ જગ્યાએ જશો? સરળતાથી આ વાત કેવી રીતે જાણી શકાય? આ વાત જાણવી હોય તો આ વિડીયોમાં વિગતવાર વાત કરીશું. આ કેન્સરની સારવાર માટે કઈ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે? કેન્સરની તબક્કાવાર સારવાર હોય છે. મહિલાઓમાં હવે આ કેન્સરનો દર વધી ગયો છે, તો સર્વાઇકલ કેન્સર ના થાય એના માટેની કોઈ વેક્સિન છે જે અગાઉથી આપવામાં આવે છે? તમે બહુ અગત્યનો સવાલ પૂછ્યો. વેક્સિન એટલે અમારી ભાષામાં કહીએ તો પ્રાઇમરી પ્રિવેન્શન, એટલે થતું હોય એ પહેલાં આપણે એનું અટકાવી શકીએ. સર્વાઇકલ કેન્સરના કેસીસ કેટલા પ્રમાણમાં આવે છે અને તેનો મૃત્યુદર કેટલો છે? બહુ દુઃખની વાત થાય એમ છે કે પાંચમા ભાગના આખા વર્લ્ડના 5ના ભાગમાં કેસ આપણે ત્યાં થાય છે. 78,000 દર્દીઓનું મરણ થાય છે. ઘણી બધી મહિલાઓ પેપ ટેસ્ટ કરાવવા માટે સંકોચ અનુભવતી હોય છે અને ગેરમાન્યતાઓ પણ ઘણી બધી છે, તો આ કેટલું યોગ્ય છે? કે બેન, આ એક કેન્સર એવું છે કે જે તમને થતું હશે એના અગાઉના તબક્કામાં તમને ખબર પડશે. શેકથી ડરવાની જરૂર નથી. આ સવાલોના તમામ જવાબ માટે જુઓ હેલ્થ ગ્રંથનો આ વિડીયો. નમસ્કાર, હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે. આજકાલ જે રીતે મહિલાઓમાં કેન્સરનો દર વધી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને સર્વાઇકલ કેન્સર, તે કઈ રીતે થાય છે, શું છે એના લક્ષણો, એ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું. અને આપણી સાથે જોડાયા છે ડૉક્ટર બીજલ પટેલ, ગાયનેકોલોજીકલ ઓન્કોલોજી નિષ્ણાંત, જેમને 20 વર્ષનો અનુભવ છે. મેડમ, હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં વાત કરીએ તો મહિલાઓમાં કયા કયા કેન્સર વધારે જોવા મળે છે? મહિલાઓમાં થતા કેન્સરની વાત કરી તો સૌથી વધારે પ્રમાણ સ્તનના કેન્સરનું છે અને એ પછી ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ આવે છે. બીજા જે કેન્સર અમે રોજબરોજ ઓપીડીમાં જોઈએ છીએ, ગર્ભાશયનું કેન્સર છે, અંડાશયનું કેન્સર છે, વલ્વા અને વજાઈનું કેન્સર છે, અને જે છોડ થઈ ગયો, જે લોકલ લેંગ્વેજ કરો જેસ્ટેશનલ ટ્રોફોબ્લાસ્ટિક કોરિયોકાર્સિનોમા, એનું કેન્સર છે. એ અમારી પાસે રોજબરોજની ઓપીડીમાં પેશન્ટો આવતા હોય છે. તો અત્યારે મહિલાઓમાં જે સર્વાઇકલ કેન્સરના કેસીસ વધી રહ્યા છે, તો એના પાછળનું કારણ શું હોઈ શકે? મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સર માટેનું મેઇન કારણ છે હ્યુમન પેપિલોમા વાયરસ. 99.7% કેસ માટે એ વાયરસ જવાબદાર છે. પણ વાયરલ ઇન્ફેક્શન થાય એટલે કેન્સર થયું એવું જરૂરી નથી હોતું. મોટાભાગના કેસમાં વાયરલ ઇન્ફેક્શન મટી પણ જતું હોય છે. પણ વાયરલ ઇન્ફેક્શન સાથે જે જોખમી પરિબળો છે, જેમ કે નાની ઉંમરે લગ્ન, નાની ઉંમરે જાતીય સમાગમની શરૂઆત, નાની ઉંમરે પહેલું બાળક, વારંવાર થતી ટૂંકા ગાળાની પ્રસૂતિ જેમાં પ્રજનન ગર્ભાશયના મુખને ઈજા થાય છે, પ્રજનન અંગોની અસ્વચ્છતા, એકથી વધુ જાતીય પાર્ટનર સાથે એમનું સમાગમ હોય, અથવા તો જાતીય ચેપી રોગ હોય જેને એમને ટ્રીટમેન્ટ ના કરાવી હોય, તમાકુનું સેવન, એટલે HPV વાયરસનું ઇન્ફેક્શન હોય અને આ જોખમી પરિબળો જો સાથે હોય અને મહિલા જે પેપ્સમિયર ટેસ્ટ કે નિદાન માટે ના જાય તો એ મહિલાઓને કેન્સર થવાની શક્યતા વધી જતી હોય છે. તો આ કેન્સરના લક્ષણો કયા કયા હોય છે? કેન્સરના ચિહ્નોમાં કહીએ તો અનિયમિત રક્તસ્રાવ, જેમ કે મહિલાઓને દર મહિને માસિક આવતું હોય એમાં વચ્ચે માસિકનો સ્ત્રાવ થાય, અથવા તો દર મહિને આવે એમાં ઘણું 5-6 દિવસ આવે, અઠવાડિયું આવે, અથવા જો એ મહિલાઓને માસિક જતું રહ્યું એના 2-5 વર્ષ પછી ફરી માસિક આવે, અથવા તો જાતીય સમાગમ પછી લોહીના ડાઘ પડે જે નોર્મલ ના કહેવાય, અથવા તો દુર્ગંધ મારતું, વાસ મારતું પાણી આવે, અથવા ડૉક્ટર એમને કહે કે ચાંદી છે પણ એમાં રૂજ નથી આવતી, અથવા ઘણી મહિલાઓને પેડુમાં સતત દુખાવો રહે, કમરમાં દુખાવો રહે, અથવા તો પેશાબની તકલીફ એટલે વારંવાર પેશાબ જવું પડે કે પેશાબમાં વારે ઘડી ઇન્ફેક્શન થાય. આ બધા ચિહ્ન છે કે કેન્સરની હોવાની એમને શક્યતા વધારે છે. ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન માટે કયા ટેસ્ટ કરાવી શકાય? તમે ઘણો સારો સવાલ પૂછ્યો. ગર્ભાશયના મુખનું કેન્સર એક એવું કેન્સર છે કે જેમાં આપણને કેન્સરનો પૂર્વ અવસ્થાનો તબક્કો જે 10થી 20 વર્ષનો ગાળો છે, એટલે એ દરમિયાનમાં આપણે જે પેપ ટેસ્ટ કરાવીએ તો આપણે ગર્ભાશયનું કેન્સર થતું હોય એ પહેલાં એનું નિદાન કરી શકીએ છીએ. પેપ ટેસ્ટ બે રીતે થાય છે. એક સાદો પેપ ટેસ્ટ હોય છે ને એક લિક્વિડ બેઝ સાઇટોલોજી,
જેમાં એ ઘણો ખર્ચાળ ટેસ્ટ છે, પણ અમારી સંસ્થામાં બંને ટેસ્ટ ફ્રી થઈ રહ્યા છે. અને એ ટેસ્ટ એનો જે નિયમ છે કે દર 5 વર્ષે લિક્વિડ બેઝ સાઇટોલોજી કહો તો એ જો નેગેટિવ હોય તો દર 5 વર્ષે કરાવે. 30 વર્ષની મહિલાએ એ ટેસ્ટ કરાવવાનો હોય અને દર 5 વર્ષે કરાવવાનો. જો એ નિયમિત કરાવે તો ગર્ભાશયના મુખનું કેન્સર થવાનું હોય એ પહેલાંનો તબક્કામાં આપણને એનું નિદાન થઈ શકે છે. જો આ બધા જ ટેસ્ટ કરાવવા હોય તો પ્રાઇવેટમાં કેટલો ખર્ચો થાય છે અને સરકારી હોસ્પિટલમાં શું વ્યવસ્થા હોય છે? આ જે મેં લેટેસ્ટ ટેસ્ટ કીધો લિક્વિડ બેઝ સાઇટોલોજી, એ જો તમારે પ્રાઇવેટમાં કરાવવો હોય તો આશરે 5,000 રૂપિયા જેવો ખર્ચો થાય છે, જે અમારી સંસ્થા સિવિલ હોસ્પિટલમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કેન્સર હોસ્પિટલ તરીકે જાણીતી છે, એમાં વિના મૂલ્યે થઈ રહ્યો છે. આ કેન્સરની સારવાર માટે કઈ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે? કેન્સરની તબક્કાવાર સારવાર હોય છે. જેમ કેન્સરની પૂર્વ અવસ્થા કીધું એટલે પ્રી કેન્સરસ સ્ટેજ, તો એમાં એક લીપ બાયોપ્સી છે, લૂપ ઇલેક્ટ્રિકલ એક્સિઝન બાયોપ્સી. એ લીપ બાયોપ્સીથી એની સારવાર થઈ શકે છે. અને કેન્સરનું જો ફર્સ્ટ સ્ટેજનું કેન્સર હોય, ફર્સ્ટ સ્ટેજ એટલે સ્ટેજ એમાં 1A, 1, 2 હોય, જો એ હોય ફર્સ્ટ સ્ટેજનું તો એમાં કેન્સરની રેડિકલ સર્જરી, જે અમે કહીએ છીએ રેડિકલ એબ્ડોમિનલ હિસ્ટ્રેક્ટોમી વિથ બાયલેટરલ પેલ્વિક લિમ્ફ નોડ ડિસેક્શન, એ સર્જરી હોય છે. એ ઘણી નિષ્ણાત ગાયનેકોલોજીકલ ઓન્કોલોજિસ્ટ હોય એ જ કરી શકે એમ હોય છે. અને કેન્સર માટે સ્ટેજ જેમ વધતો જાય એટલે સ્ટેજ 2, 3 અને 4, તો બીજા અને ત્રીજા સ્ટેજ સુધી દર્દીને રેડિયોથેરાપી એટલે શેક આપવાના હોય છે અને કીમોથેરાપી હોય કે શેક સાથે દર અઠવાડિયે પેશન્ટને કીમોથેરાપી હોય છે. અને જ્યારે દર્દી અમારી પાસે ચોથા સ્ટેજમાં આવે ત્યારે કઈ જગ્યાએ ચોથા સ્ટેજ માટે લિવરમાં કે લંગમાં હોય તો એમાં લગભગ જો પેશન્ટને રક્તસ્રાવનો પ્રોબ્લેમ ના હોય તો શેકનો એમની પાસે ઓપ્શન નથી હોતો, એમાં અમે કીમોથેરાપી આપતા હોઈએ છીએ. મહિલાઓમાં હવે આ કેન્સરનો દર વધી ગયો છે, તો સર્વાઇકલ કેન્સર ના થાય એના માટેની કોઈ વેક્સિન છે જે અગાઉથી આપવામાં આવે છે? તમે બહુ અગત્યનો સવાલ પૂછ્યો. વેક્સિન એટલે અમારી ભાષામાં કહીએ તો પ્રાઇમરી પ્રિવેન્શન, એટલે થતું હોય એ પહેલાં આપણે એનું અટકાવી શકીએ. તો આપણી પાસે અત્યારે સર્વાઇકલ કેન્સરની 2 જાતની વેક્સિન છે. એક ગાર્ડાસિલ છે, જે HPV 16, 18 એન્ડ 6 and 11. 16, 18 એટલે ગર્ભાશયના મુખના કેન્સર માટે મેઇનલી એ જવાબદાર છે. એક વેક્સિન છે અને એક આપણી ભારતની સેરમ ઇન્સ્ટિટ્યૂટ, કદાચ કોવિડ વખતથી તમે સેરમ ઇન્સ્ટિટ્યૂટનું નામ સાંભળતા હશો, એની પોતાની એટલે આપણી ભારતની સર્વાવેક વેક્સિન છે, જે બંને ગર્ભાશયના મુખના કેન્સરની વેક્સિન તરીકે આપી શકાય એમ છે. સર્વાઇકલ કેન્સર ના થાય એ માટે મહિલાઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ગર્ભાશયના મુખનું કેન્સર ના થાય એની આપણે વસ્તુ કરીએ તો 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ. એક તો છે કે આપણે વેક્સિન, કે દરેક મહિલા એની દીકરીઓને 9 થી 14 વર્ષ એ આઈડિયલ એજ છે, પણ મેરેજ પહેલાં વેક્સિન અપાવો તો એનો સૌથી વધારે બેનિફિટ લાભ મળી શકે છે. તો દરેક મહિલા એની દીકરીઓને વેક્સિન અપાવવી જોઈએ. અને હવે WHO ગાઈડલાઇન્સ પ્રમાણે તમે 20 વર્ષ સુધી 1 ડોઝ અપાવો તો પણ એ બરાબર છે, એટલે એ વેક્સિન અપાવવી જોઈએ. અને 45 વર્ષ સુધી બી તમે વેક્સિન લઈ શકો છો. બીજું આપણે કહીએ તો દરેક મહિલાએ 30 વર્ષની ઉંમર પછી પેપ ટેસ્ટ કરાવવો જોઈએ. દરેક મહિલાને એક ગેરમાન્યતા હોય છે કે મને કંઈ તકલીફ નથી તો શું કામ કરાવવાનું, અને હું જઈશ તો કંઈ નીકળશે. પણ એ ડર છોડીને દરેક મહિલાએ 30 વર્ષ પછી પેપ ટેસ્ટ કરાવવો જોઈએ. એ આપણે એક પ્રાઇમરી અને સેકન્ડરી પ્રિવેન્શન કીધું. અને બીજું અટકાવવા માટે મેં અગાઉ બી તમને જોખમી પરિબળો કીધા. એ જોખમી પરિબળોને આપણે ધ્યાન રાખીએ તો નાની ઉંમરેની યોગ્ય ઉંમર એટલે 18 વર્ષ પછી લગ્ન, 20 વર્ષ પછી જ પહેલું બાળક, અને 2 બાળક એટલે વારે ઘડીએ ટૂંકી ગાળે પ્રસૂતિ કરીએ તો ગર્ભાશયના મુખને ઈજા થાય, એટલે આપણે એમ કહીએ તો 2 બાળક મહિલાને હોય. જાતીય પ્રજનન અંગોની સ્વચ્છતા રાખે, પોતાના જાતીય સાથીને વફાદાર રહે, તમાકુનું સેવન ના કરે અને હેલ્ધી ખોરાક ખાય. એ અગત્યના પરિબળો છે કે આપણે કેન્સરની બીમારી અટકાવવા માટે આપણે લઈ શકીએ. સર્વાઇકલ કેન્સરના કેસીસ કેટલા પ્રમાણમાં આવે છે અને તેનો મૃત્યુદર કેટલો છે? બહુ દુઃખની વાત થાય એમ છે કે ગર્ભાશયના મુખના કેસના દર્દીના કેસ આપણા ભારતમાં 2022નું જે સ્ટેટિસ્ટિક છે એ પ્રમાણે 1,27,000 છે. એ જ વખતે દુનિયામાં 6,60,000, એટલે તમે જુઓ તો લગભગ 5મા ભાગના આખા વર્લ્ડના 5મા ભાગમાં કેસ આપણે ત્યાં થાય છે.
અને મૃત્યુદરની વાત કરીએ તો 1,27,000માંથી આશરે 78,000 દર્દીઓનું મરણ થાય છે. કારણ કે 70-80% દર્દીઓ લગભગ ત્રીજા કે ચોથા સ્ટેજમાં આવતા હોય છે. ઘણી બધી મહિલાઓ પેપ ટેસ્ટ કરાવવા માટે સંકોચ અનુભવતી હોય છે અને ગેરમાન્યતાઓ પણ ઘણી બધી છે, તો આ કેટલું યોગ્ય છે? મહિલાઓ પેપ ટેસ્ટ માટે તે સંકોચ એટલા માટે અનુભવે, દરેક મહિલાને એવું હોય છે કે મને તકલીફ નથી તો પછી મારે તે શું કામ તપાસ કરાવી, અને એક નીચેથી લોહીની તપાસ કરાવો તો દર વર્ષે બ્લડ ટેસ્ટ અમે કરાવી દઈએ છીએ, પણ નીચેથી તપાસ કરાવવાનો સંકોચ ઘણો બધો હોય છે. અમે બધી બહેનોને એક જ સમજાવતા હોય છે કે બેન, આ એક કેન્સર એવું છે કે જે તમને થતું હશે એના અગાઉના તબક્કામાં તમને ખબર પડશે, તો આ તપાસ તમે કરાવી લો, એ તમારા સારા માટે છે. અને જો આ રિપોર્ટ નોર્મલ આવશે, નેગેટિવ હશે, તો પછી તમારે દર 5 વર્ષે જ આ ટેસ્ટ કરાવવાનો છે. અને બીજી ગેરમાન્યતાની વાત કરું તો જ્યારે કેન્સરની ખબર પડે, ઓપરેશન થાય તો કોઈ પેશન્ટને વાંધો નથી હોતો, પણ જ્યારે પેશન્ટ અમારી પાસે બીજા ત્રીજા સ્ટેજમાં આવે અને અમે એમને સમજાવે કે ના, ઓપરેશન શક્ય નથી બેન, શેક લેવા પડશે, તો શેક અમારે નથી લેવા. કારણ કે દરેક આજુબાજુ બધાએ કીધું છે કે શેક ગરમ પડે, અમારા કુટુંબમાં કોઈએ શેક લીધું અને મરી ગયું. એ દરેક મહિલાને અમે શાંતિથી બેસીને સમજાવતા હોય છે કે બેન, શેક એ મેઇન ટ્રીટમેન્ટ છે. શેકથી 30-40% દર્દીઓ સારા પણ થઈ જતા હોય છે. એ કદાચ કોઈને કહેવા નહીં જતા હોય કે મારે કેન્સર હતું અને હું સારી થઈ ગઈ છું, પણ અમને ઘણી બધી વાર ઘણી તકલીફ પડે છે મહિલાઓને સમજવા માટે કે શેકથી ડરવાની જરૂર નથી. એ જ્યારે બતાવવા આવી હોય ને અમારી ઓપીડીમાં જો કે શેકથી સારો થઈ ગયેલો પેશન્ટ હોય તો અમારો હંમેશા પ્રયત્ન હોય કે અમે એમની સાથે પેશન્ટની વાત કરાવી દેતા હોય છે. ત્યારે પેશન્ટને સંતોષ થતો હોય છે, અચ્છા, શેક લેવાથી દાઝી નથી જવાતું, બળી નથી જવાતું, બીજી કંઈ તકલીફ નથી થતી. અને અમારા ઘણા દર્દીઓ પછી શેક માટે તૈયાર થઈ જતા હોય છે. મેમ, તમારો 20 વર્ષનો અનુભવ છે, તમે અત્યાર સુધી કેટલા દર્દીઓ આ તપાસ્યા, અને એવો કોઈ મુશ્કેલ કેસ કે કોઈ યાદગાર એવો કોઈ ઇન્સિડન્ટ જે તમે અમારી સાથે શેર કરવા માંગતા હોય? તમે પૂછ્યું તો એક પેશન્ટ યાદ આવે છે. જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે 7 મહિનાની પ્રેગ્નન્સી હતી અને ગર્ભાશયના મુખનું કેન્સર હતું. જ્યારે પેશન્ટ ગર્ભાશયના મુખના કેન્સર સાથે બહુ શરૂઆતના સ્ટેજમાં આવે ત્યારે અમે પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરવાની સલાહ નથી આપતા, એની ડેફિનેટિવ ટ્રીટમેન્ટ કરીએ છીએ. પણ 7 મહિનાની પ્રેગ્નન્સી હતી ત્યારે અમારું જે ટ્યુમર બોર્ડ ડિસ્કશન, અને એવું હતું કે શરૂઆતના સ્ટેજનું હતું કે જેમાં અમારાથી ઓપરેશન શક્ય હોય. ટ્યુમર બોર્ડ ડિસ્કશનમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ, શેકવાળા ડૉક્ટર બધા સાથે અમે વાત કરી અને દર્દીના સગા સાથે વાત કરી. ત્યારે અમે દર્દીને આપણે 3 મહિના એટલે ડિલિવરી પછી આપણે જો સારવાર કરીએ તો મોડું થાય એમ હતું, એટલે દર્દીને અમે કીમોથેરાપી અપાવી હતી. કીમોથેરાપી એટલે અમે દર્દી અમારા વોર્ડમાં લગભગ તમે કહો તો 2-2.5 મહિના દાખલ રહ્યું હતું. 21 દિવસે 2 કીમોથેરાપી અપાવી હતી અને એના 20 દિવસ પછી બાળક મેચ્યોર થઈ ગયું, એટલે પછી અમે સિઝેરિયન કર્યું હતું. અને સિઝેરિયનની સાથે જ અમે ગર્ભાશયના મુખના કેન્સરનું, જે મેં તમને પહેલાં બી કીધું, રેડિકલ સર્જરી, એ અમે કરી હતી. અને દર્દીનું બાળક બી સારું હતું, દર્દી બી સારું હતું, અને સારામાં સારી વસ્તુ થઈ કે એનો જે રિપોર્ટ આવ્યો એના પછી એને શેક લેવાની બી જરૂર નથી પડી. અને દર્દી હજી 10 વર્ષ થઈ ગયા એ વાતને, હજી અમારી સાથે આવી રહ્યું છે. બાળક તો મોટું થઈ ગયું અને દર્દી અત્યારે રોગમુક્ત છે. સર્વાઇકલ કેન્સરની વાત કરવા માટે મહિલા સાથે પણ સંકોચ અનુભવતી હોય છે, તો સંકોચ ન કરો, વહેલી તકે નિદાન કરાવો. અને સંકોચ હજુ પણ જો અનુભવાતો હોય તો અમારો આ વિડીયો જુઓ અને શેર કરો. આવી જ ઉપયોગી માહિતી માટે હેલ્થ ગ્રંથની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો.